મિત્રો, આજે આપણે ભણશું ત્રીજો ચેપ્ટર સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર। સૌથી પહેલા જોઈએ સામાજિક વ્યવસ્થા। સામાજિક વ્યવસ્થા શું છે? વિભાગ ઈ 5 માર્ક્સના પ્રશ્ન પૂછી શકાય કે સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। સૌથી પહેલા જોઈએ સામાજિક વ્યવસ્થા। સમાજશાસ્ત્ર સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે। શરીરના માળખાની જેમ સમાજનું પણ માળખું હોય છે, જેને સામાજિક વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા। સૌથી પહેલા ટાલકોટ પાસન્સ નામના સમાજશાસ્ત્રી સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આ રીતે આપે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગ દ્વારા બનેલો એક જટિલ સંકુલ। પાસન્સ એવું જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એ એક જટિલ સંકુલ છે કે જેમાં એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા કે જે ભાગો છે એમનો એક જટિલ સંકુલ છે। તો સોરોકિન નામના સમાજશાસ્ત્રી એવું જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જેના તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેનો વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ છે। ટૂંકમાં કહેવું હોય તો સામાજિક સ્થાન કે સામાજિક દરજ્જામાં રહી ભૂમિકા ભજવતી વ્યક્તિના આંતરક્રિયાની વ્યવસ્થા એટલે કે સામાજિક વ્યવસ્થા। ફરીથી સામાજિક વ્યવસ્થા એટલે કે સામાજિક સ્થાન કે સામાજિક દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિના આંતરક્રિયાની વ્યવસ્થા એટલે કે સામાજિક વ્યવસ્થા। હવે આપણે જોઈએ સામાજિક વ્યવસ્થાના લક્ષણો। સામાજિક વ્યવસ્થાના લક્ષણો ટાલકોટ પાસન્સ નામના સમાજશાસ્ત્રીએ તેના 3 લક્ષણો દર્શાવ્યા છે। સૌથી પહેલા છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન। સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા 2 એકમોના ભાગોનું જોડાણ હોવું જરૂરી છે। દાખલા તરીકે કુટુંબમાં પતિ પત્ની, માતા પિતા, દાદા દાદી, ભાઈ બહેન વગેરે જેવા સભ્યો એકબીજા સાથે જોડાઈને એક કુટુંબ વ્યવસ્થા બને છે। કોઈ એક વ્યક્તિ તો કુટુંબ ન બની શકે, એટલા માટે ઓછામાં ઓછા 2 એકમોના સભ્યો જોડાવા જરૂરી છે। તો કુટુંબમાં આવા કાકા કાકી છે, દાદા દાદી છે, માતા પિતા છે, ભાઈ બહેન છે વગેરે દ્વારા એક કુટુંબ વ્યવસ્થા બને છે અને આ બધા સભ્યો એકબીજા ઉપર આધારિત છે એટલે કે પરસ્પરાવલંબન ધરાવે છે। આમ આ સંસ્થા કે સમૂહના જુદા જુદા સભ્યો વચ્ચેનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાનો અગત્યનું લક્ષણ છે। ત્યાર પછી બીજું છે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા। માનવ સમાજની જરૂરિયાતો સંતોષવા માટે વ્યવસ્થાએ લાંબા ગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે। એટલે કે કોઈ પણ વ્યવસ્થા હોય એને લાંબા ગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે। દરેક વ્યવસ્થાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી અને સમાજ સાથે અનુકૂલન સાધવું પડે છે। આમ સામાજિક વ્યવસ્થામાં
પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે, એટલે કે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન જોવા મળે છે, સ્થિરતા જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું છે કે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. કોઈ પણ વ્યવસ્થા હોય તો એને હંમેશા પરિવર્તનશીલ જોવા મળે છે. દરેક સમાજમાં કોઈ પણ વ્યવસ્થા જે હંમેશા પરિવર્તનશીલ હોય છે, એમાં પરિવર્તન જોવા મળે છે. સામાજિક વ્યવસ્થા અમુક હદ સુધી સ્થિરતા ધારણ કરે છે, ત્યાર પછી તેમાં પરિવર્તન આવવાનો શરૂ થાય છે, એટલે કે સામાજિક વ્યવસ્થા પરિવર્તન પામતી હોય છે. દરેક તંત્રએ પોતાની સામાજિક વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું પડે છે, ત્યારે જ પરિવર્તન ઉદ્ભવે છે. કોઈ પણ તંત્ર હોય, જો એને પોતાની વ્યવસ્થા ટકાવી રાખવી હોય, સાતત્ય ટકાવવું હોય, તો તેને પરિવર્તન સાથે અનુકૂલન સાધવું પડે છે. અનુકૂલન સાધવું પડે છે એટલે કે એ પરિસ્થિતિ સાથે જે પરિવર્તન આવ્યું છે, એ પરિસ્થિતિ સાથે એને એડજસ્ટ કરવું પડે છે. દાખલા તરીકે હમણાં કોરોના વાયરસને લીધે આપણે રૂબરૂ મળી શકતા નથી. આપણી જરૂરિયાત છે શિક્ષણ મેળવવાની, તો અહીંયા તમારી જરૂરિયાત સંતોષાય છે શિક્ષણ મેળવવાની, પણ કોરોનાની પરિસ્થિતિને લીધે તમે રૂબરૂ શાળામાં આવી શકતા નથી. તો આ પરિવર્તન જે આવ્યું છે, તો એની સાથે આપણે અનુકૂલન સાધીએ છીએ. આપણી જરૂરિયાત તો અહીંયા પૂર્ણ થાય છે, ભલે આપણે રૂબરૂ નથી મળી શકતા, પણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે, ઘરે બેસીને તમે ભણી શકો છો. તો અહીંયા આપણું શિક્ષણનું કાર્ય તો ચાલુ જ છે. ફરક એટલો છે કે કોરોનાની પરિસ્થિતિને લીધે આપણે રૂબરૂ મળી શકતા નથી, પર ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણું શિક્ષણ કાર્ય એટલે કે હોમ લર્નિંગ ચાલુ જ છે. આમ દરેક સમાજે જો ટકવું હોય, પોતાની વ્યવસ્થાને સાતત્ય જાળવવું હોય, તો એણે જે પરિવર્તન આવે છે એની સાથે અનુકૂલન એટલે કે એડજસ્ટમેન્ટ કરવું જ પડે છે. આમ તાલકટ પાસન્સે સામાજિક વ્યવસ્થાના 3 અગત્યના લક્ષણો દર્શાવ્યા છે. વિભિન્ન ભાગો વચ્ચેનું પરસ્પર અવલંબન, બીજું સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા, અને ત્રીજું સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. આમ પાસન્સે સામાજિક વ્યવસ્થાના 3 લક્ષણો દર્શાવ્યા છે. મિત્રો, હવે આપણે ભણીશું બીજો પ્રશ્ન. સામાજિક પાસાઓની ચર્ચા કરો. વિભાગ ઈ 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય કે સામાજિક વ્યવસ્થાના વિવિધ પાસાઓ સમજાવો. આની પહેલા આપણે સામાજિક વ્યવસ્થા વિશે ભણ્યા કે જેમાં શાળા, કોલેજ, કુટુંબ, રાજ્ય આ બધા વિવિધ પ્રકારની સામાજિક વ્યવસ્થા છે. દાખલા તરીકે કુટુંબ, તો કુટુંબમાં માતા, પિતા, બાળકો, વડીલો આ બધા જોડાઈને એક એકમ બને છે, એટલે કે સામાજિક વ્યવસ્થા બને છે. સામાજિક વ્યવસ્થાના પાસાઓ. જોન્સને સામાજિક વ્યવસ્થાના કુલ 4 પાસાઓ દર્શાવ્યા છે. ઉપજૂથો, ભૂમિકાઓ, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો. સૌથી પહેલા જોઈએ ઉપજૂથો. દરેક સમાજમાં અનેક જૂથ જોવા મળે છે, એટલે કે કોઈ પણ સમાજ એવું નથી કે જેમાં જૂથ ન હોય. દરેક સમાજમાં જૂથો જોવા મળે છે, અને આ જૂથમાં વ્યક્તિની આંતરક્રિયા એ સામાજિક જૂથ છે. દરેક જૂથના પેટા અલગ અલગ વિભાગો જોવા મળે છે, જેને ઉપજૂથો તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિનું જે વર્તન છે સમાજમાં, એનો જે દરજ્જો છે તે જુદા જુદા ઉપજૂથો પ્રમાણે જોવા મળે છે. દાખલા તરીકે શાળામાં તમારો
વિદ્યાર્થી તરીકેનો દરજ્જો છે. તો તમારી જે દરજ્જો છે એના પ્રમાણે તમારું વર્તન જોવા મળશે, એટલે કે એ પ્રમાણે તમારી ભૂમિકા જોવા મળશે. આમ સમાજમાં વ્યક્તિનો જે દરજ્જો છે એ વિવિધ ઉપજૂથોના ક્રમમાં જોવા મળે છે. દાખલા તરીકે ભારતને એક જૂથ ગણીએ તો તેના જુદા જુદા જે રાજ્યો છે એ ઉપજૂથો છે. કોઈ એક રાજ્યને જૂથ ગણીએ, દાખલા તરીકે આપણા ગુજરાતને એક જૂથ ગણીએ તો એના જુદા જુદા જે જિલ્લાઓ છે એ તેના ઉપજૂથો છે. તો તેવી જ રીતે જુદા જુદા જિલ્લાઓમાં આપણા કચ્છ જિલ્લાને એક જૂથ ગણીએ તો એમાં જુદા જુદા જે તાલુકાઓ છે એ ઉપજૂથો છે. આમ દરેક જૂથના જે પેટા વિભાગો હોય છે એને ઉપજૂથો તરીકે ઓળખવામાં આવે છે. અને સમાજમાં વ્યક્તિનો જે દરજ્જો છે એ જુદા જુદા ઉપજૂથો ધરાવે છે. દાખલા તરીકે શાળામાં તમારો એક વિદ્યાર્થી તરીકેનો દરજ્જો છે, તો ઘરમાં કુટુંબમાં તમારો એક પુત્ર કે પુત્રી તરીકેનો દરજ્જો છે. સમાજમાં એક સ્ત્રી કે પુરુષ તરીકેનો દરજ્જો છે. જો કોઈ સંસ્થામાં તમે જોડાયેલા હો અને કોઈ પદ હોય તમારી પાસે તો મંત્રી કે પ્રમુખ તરીકેનો દરજ્જો છે. આમ દરેક વ્યક્તિ એ પોતાનો અલગ અલગ જે દરજ્જો જોવા મળે છે એ ઉપજૂથોના સ્વરૂપમાં જોવા મળે છે. અને આ ઉપજૂથોના આધારે વ્યક્તિનો જે દરજ્જો છે એના પ્રમાણે કોટિક્રમ રચાય છે. ત્યાર પછી બીજો મહત્વનો પાસો છે ભૂમિકા. સામાજિક દરજ્જા પ્રમાણે દરેક વ્યક્તિના ભૂમિકા ભજવવી પડે છે. એટલે કે દરેક વ્યક્તિની સમાજમાં અલગ અલગ વિવિધ પ્રકારના દરજ્જાઓ જોવા મળે છે અને આ દરજ્જા પ્રમાણે વ્યક્તિએ પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. દાખલા તરીકે શાળાની વાત કરીએ તો શાળા એ એક આખો જૂથ છે. તો એની અંદર રહેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, સેવકગણ આ બધા એના વિવિધ પ્રકારના સભ્યો છે જે અલગ અલગ સામાજિક દરજ્જો ધરાવે છે. અને આ સામાજિક દરજ્જા પ્રમાણે તેણે ભૂમિકા ભજવવી પડે છે. આમ દરેક વ્યક્તિના સમાજમાં જુદા જુદા દરજ્જાઓ હોય છે અને આ દરજ્જા પ્રમાણે વ્યક્તિએ ભૂમિકા ભજવવાની હોય છે. આમ કહીએ તો ભૂમિકા એ દરજ્જાનો વર્તનલક્ષી પાસો છે જે તેની ફરજોનો નિર્દેશ કરે છે. દાખલા તરીકે કોઈ એક ફેક્ટરી છે તો ફેક્ટરીની અંદર કે કારખાનાની અંદર તેના માલિક, મેનેજરો, સુપરવાઇઝરો, કામદારો આ બધા અલગ અલગ દરજ્જામાં જોવા મળે છે અને અલગ અલગ દરજ્જા પ્રમાણે બધી વ્યક્તિઓની અલગ અલગ ભૂમિકા પણ જોવા મળે છે. આમ ભૂમિકા એ દરજ્જાનો વર્તનલક્ષી પાસો છે. આના નીચે અંડરલાઈન કરજો. વિભાગ A કે B માં પ્રશ્ન પૂછી શકાય. ત્રીજું છે સામાજિક ધોરણો. સામાજિક ધોરણો એટલે કે અમુક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા વ્યક્તિના વર્તનને ઘડતા સામાજિક નિયમો એટલે કે સામાજિક ધોરણો. ટૂંકમાં કહેવું હોય તો સામાજિક ધોરણો એટલે કે સામાજિક નિયમો જે સમાજમાં વ્યક્તિનો દરજ્જો છે એના પ્રમાણે તેની ભૂમિકા નક્કી કરે છે, તેનું વર્તન નક્કી કરે છે. વ્યક્તિના દરજ્જા પ્રમાણે તેનું વર્તન યોગ્ય છે કે અયોગ્ય એ માપવા માટેના મહત્વનો માપદંડ છે સામાજિક ધોરણો. આમ સામાજિક ધોરણો દાખલા તરીકે શાળા સંચાલનના નિયમો જે પ્રિન્સિપલથી કરી વિદ્યાર્થીઓ સુધી તમામને આ નિયમો લાગુ પડે છે. આમ સામાજિક ધોરણો એ સમાજમાં દરજ્જા પ્રમાણે વ્યક્તિના વર્તનને ઘડે છે અને એ પ્રમાણે વ્યક્તિનું વર્તન હોવું જોઈએ. આમ સામાજિક ધોરણો એ સમૂહ જીવનનું વાતાવરણ રચે છે. ત્યાર પછી ચોથું છે સાંસ્કૃતિક મૂલ્યો.
મૂલ્યો. સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થાય છે. સમાજમાં વ્યક્તિનો જે દરજ્જો છે તેનું મૂલ્યાંકન પણ સામાજિક મૂલ્યો દ્વારા થાય છે. એટલે કે વ્યક્તિના દરજ્જા પ્રમાણે એણે વર્તન કરવું પડે છે. જેમ કે શાળાના આચાર્ય છે તો તેમણે પ્રામાણિકપણે અને પારદર્શકતાથી શાળાનું સંચાલન કરવાનું હોય છે. તો શિક્ષકો છે એ શાળામાં નિષ્ઠાપૂર્વક ભણાવે, વિદ્યાર્થીઓ છે એ વિનમ્રતાપૂર્વક ભણે. આમ દરેક વ્યક્તિનો જે દરજ્જો છે એના પ્રમાણે તેને વર્તન કરવું પડે છે અને તેને માપવા માટેનો માપદંડ છે સામાજિક મૂલ્યો. દાખલા તરીકે તમે વર્ગખંડમાં બેઠા હો અને કોઈ શિક્ષક આવે તો એનો માન રાખવા માટે તમે ઊભા થાઓ છો, હાથ જોડીને એને નમસ્તે કરો છો. અહીંયા એક વિદ્યાર્થી તરીકે તમારો જે દરજ્જો છે એના પ્રમાણે તમે આ રીતનો વર્તન કરો છો. આમ સામાજિક મૂલ્યો છે એ વ્યક્તિના વર્તનને નિયંત્રિત કરે છે, એને માપવા માટેનો માપદંડ છે. આમ આ સામાજિક મૂલ્યોને સામાજિક ધોરણો તરીકે પણ ઓળખાવી શકાય. હવે જોઈએ ધ્યેયો. આમ આપણે સામાજિક વ્યવસ્થાના ચારે પાસા ભણ્યા. તો આ સામાજિક વ્યવસ્થાના ચારે પાસા દ્વારા સામાજિક વ્યવસ્થા પોતાના ધ્યેયો સંતોષે છે. ધ્યેયો એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. માનવીની મૂળભૂત કે ગૌણ જરૂરિયાતો છે એ સંતોષવા માટે કુટુંબ, લગ્ન, ધર્મ, અર્થ, શિક્ષણ, રાજ્ય આ બધા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ બધી વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી છે અને દરેક વ્યવસ્થાને પોતાના આગવા ધ્યેયો હોય છે. આમ સામાજિક વ્યવસ્થાના આ ચારેય પાસા છે એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. જો કોઈ પણ એક પાસામાં ફેરફાર થાય, પરિવર્તન આવે તો તેની અસર સમગ્ર સામાજિક વ્યવસ્થાઓ પર પડે છે. મિત્રો, આજે આપણે આ બે પ્રશ્નો ભણ્યા, જેમાંથી તમારું હોમવર્ક. બીજો પ્રશ્ન, સામાજિક વ્યવસ્થાના પાસા. આ પ્રશ્ન તમને તમારી નોટમાં લખવાનો છે.